નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌને આવકારું છું. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે અમારા અગાઉના વિડીયોને આપ ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ આ વિડીયોના માધ્યમથી, એ નવી શરતની જમીન એટલે શું, જૂની શરતની જમીન એટલે શું, આની સમજ છે એ ટૂંકી સમજ આ વિડીયોના માધ્યમથી આજે આપવા જઈ રહ્યો છું. કારણ કે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે નવી શરતની જમીન, જૂની શરતની જમીન, ગણોદ્ધારાની જમીન, પ્રતિબંધિત જમીન, આવા બધા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ, પણ એની સમજ હોતી નથી. આજે આપણે એની સમજ છે એ મેળવવાના છે મિત્રો આ વિડીયોના માધ્યમથી. તો અંત સુધી જોડાયેલા રહેશો, જેથી કરીને નવી શરતની જમીન, જૂની શરતની જમીન, પછી અવિભાજ્ય સત્તા પ્રકાર, બિન તબદીલ પાત્ર સત્તા પ્રકાર કે પ્રતિબંધિત સત્તા પ્રકાર, આવા જે શબ્દો છે એ શેના માટે વપરાય છે, શું કામ, શું એનો અર્થ થાય છે, એની સમજ આજે મેળવવાના છીએ. તો અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેશો મિત્રો. આ સિવાય જે મિત્રો નવા છે, જે પ્રથમ વખત આજે મારી ચેનલ ઉપર આવ્યા છે, એને મારી નમ્ર વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી લે. અને આપ જો ફેસબુકના પ્લેટફોર્મ ઉપર હો તો મારું ફેસબુક પેજ છે લીગલ ટોક વિથ સંજય પંડિતને, એને ફોલો કરવાનું ચૂકશો નહીં. કારણ કે સમયાંતરે જે વિડીયો મારા કાનૂની માહિતીને લગતા પ્રસારિત થાય, તો જો તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરેલું હશે તો એના નોટિફિકેશન છે આપને સમયસર મળતા રહેશે મિત્રો. તો મિત્રો, ચાલો આજે જાણીએ કે નવી શરતની જમીન શું છે અને જૂની શરતની જમીન શું છે. મિત્રો, ગણોદ્ધારાની જોગવાઈ હેઠળ જો કોઈ જમીન છે એ કોઈને એલોટ કરવામાં આવી હોય, કોઈ કબજેદારને, તો આવી જે જમીન છે એ કલેક્ટરની કે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈને વેચી શકાતી નથી, તબદીલ કરી શકાતી નથી, એના માલિકોના હકમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાતા નથી, એનો કબજો છે, કબજો ભોગવટો એ પણ બીજા કોઈને આપી શકાતો નથી મિત્રો, એના કોઈ ભાગલા પાડી શકાતા નથી. એટલે આ પ્રકારની જે જમીન છે એને નવી શરતની જમીન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે કોઈ પણ જમીન નવી શરતની તથા નિયંત્રણ હેઠળ હોવા બાબતે એનો શેરો છે એના 7 બાર જે નીકળતા હોય છે એમાં સ્પષ્ટ એમાં લખેલું હોય છે કે આ નવી શરતની જમીન છે, આ અવિભાજ્ય સત્તા પ્રકાર છે, બિન તબદીલ પાત્ર સત્તા પ્રકાર છે કે પ્રતિબંધિત સત્તા પ્રકાર છે. આવો શેરો છે એ સામાન્ય રીતે 7 બારમાં છે એ કરવામાં આવતો હોય છે, જેથી કરીને સામાન્ય લોકોને ખ્યાલ આવે કે આ જમીન છે એ નવી શરતની છે. એટલે કોઈ પણ વ્યક્તિ, માની લ્યો કોઈ ખેતીની જમીન છે એ લે છે અથવા તો એનો સોદો કરે છે, તો એના 7 બારમાં એને પહેલાં એ જોવું જોઈએ કે જો નવી શરતની જમીન હોય તો એનો સોદો થઈ શકતો નથી, કારણ કે નવી શરતની જમીન છે એ કોઈને ટ્રાન્સફર કરી શકાતી નથી કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર. એટલે આવી જો જમીન તમારે લેવાનું થાય, પ્રસંગ બને, તો આ માટે થઈને જરૂરી પૂર્વ મંજૂરીઓ મેળવી લીધા બાદ જ આવી જમીનોના સોદા કરવા. અન્યથા તમે જે સોદામાં રકમ આપી હોય એ ગુમાવવાનો વારો આવી શકે મિત્રો. આ સિવાય જૂની શરતની જમીન કોને કહેવાય? કારણ જો જૂની શરતની જમીન હોય તો 7 બારમાં એ પ્રમાણેનો ઉલ્લેખ હોય છે, એનો શેરો હોય છે કે ભાઈ આ જમીન છે એ જૂની શરતની છે. જે જમીનનો માલિક અને કબજેદાર તેને ધારણ કરેલી જમીન હોય એ જમીન છે એ કોઈ પણ રાજ્ય સરકારની અથવા કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના એના વેચાણ વ્યવહાર કરી શકે છે, એના માલિકી હકો છે એ કોઈને તબદીલ કરી શકે છે. એમાં એને કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લેવાની જરૂર હોતી નથી, કારણ કે જમીન છે એ પોતે એનો સર્વેસર્વા માલિક હોય છે, એના ઉપર કોઈ પણ જાતનું નિયંત્રણ કે પ્રતિબંધ હોતો નથી. આવી જમીનોને જૂની શરતની જમીન કહેવામાં આવતી હોય છે મિત્રો. આ સિવાય નવી શરતની જમીન છે એ કેટલા પ્રકારની હોય, કઈ કઈ જમીન છે એને નવી શરતની જમીન તરીકે આપણે કહી શકીએ કે જે જમીન છે ગણોદ્ધારાની કલમ 43 અથવા તો અન્ય કોઈ કલમોની જોગવાઈ હેઠળ જો નિયંત્રણ લાગુ પડતું હોય તો આવી જમીન છે એ નવી શરતની જમીન કહેવાય છે. આ સિવાય જે જમીન બાબતે અન્ય કોઈ કાયદા હેઠળ તેમાં થયેલા સુધારાઓ હેઠળ નિયંત્રણને આધીન હોય તો તેવી જમીન પણ નવી શરતની જમીન કહેવાય છે. જે જમીનનો કબજેદારને દેવસ્થાન ઇનામી હેઠળ અહીંયા કોઈ કાયદાની જોગવાઈ હેઠળ સરકારશ્રી તરફથી પ્રાપ્ત થયેલ હોય તેવી જમીન પણ જેને કહેવાય કે નવી શરતની જમીન કહેવાય છે. આના સિવાયની અન્ય કોઈ પણ નિયંત્રણવાળી જમીન હોય કે જેમાં સરકારનું, રાજ્ય સરકારનું કાંઈ ને કાંઈ પ્રતિબંધ હોય, નિયંત્રણ હોય અને એવું સ્પષ્ટ 7 બારમાં ઉલ્લેખ હોય, તો એ જમીનો છે એ બધી છે એ નવી શરતની જમીનો ગણાય છે. આવી નવી શરતની જમીન છે એ કલેક્ટરની અથવા તો રાજ્ય સરકારની પૂર્વ પરવાનગી વગર વેચી શકાતી નથી,
તબદીલ કરી શકાતી નથી, કોઈને બક્ષિસ આપી ન શકાય, એનો કબજો ભોગવટો કોઈને સોંપી ન શકાય. આવી કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એ કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે. જો એ મંજૂરી લીધા વગર કરવામાં આવી હોય અને સરકારના કે કલેક્ટરના ધ્યાને આવે તો આવી જમીનો પર શરત ભંગના કેસ દાખલ થાય છે અને અંતે પછી આવી જે જમીન છે એ જે તે કબજેદારને કે ખેડૂતને ગુમાવવાનો વારો આવે છે અને આવી જમીનો છે એ શ્રી સરકારને આધીન થઈ જાય છે મિત્રો. તો મિત્રો, આ ટૂંકી સમજ મેં નવી શરતની જમીન અને જૂની શરતની જમીનની આપણે આપવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયોના માધ્યમથી. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરશો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપણી સમક્ષ રજૂ રહીશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.